સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો ખાસ આજે લગભગ આપણે થોડાક દિવસ પહેલાં એક નાનો વિડીયો મૂકેલો હતો કે ભાઈ મારી પોતાની જ વાડી અને તે જ જીરું આજે આપણે થોડુંક અપડેટમાં એટલે કે ત્યારે આપણે 35-40 દિવસનો વિડીયો બનાવેલો હતો અને અત્યારે 60 દિવસ જેવો વિડીયો આપણે જીરાનો સમય થયો છે ને તૈયાર કરીશું. તો ખાસ બાયોફિટ રેન્જની અંદર આજે જે પ્રોડક્ટ વાપરી અને જરૂર મુજબ એવું નથી કે 100% એ જ પ્રોડક્ટ વાપરેલી છે, પણ જરૂર મુજબ આપણે લગભગ જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં જ એગ્રોની અંદરથી કોઈ કેમિકલ ઝેરનો ઉપયોગ કરેલો છે. અને સ્ટીમરીઝ બાયો 99 રેપઅપ અને ખાતરની જગ્યાએ જે શેત અને NPK કે જે પ્રોડક્ટ નેટસપની બાયોફિટ રેન્જની અંદર જે 100% ઇકો ફ્રેન્ડલી કે કંપની આજે ખેડૂત માટે એટલું બધું એગ્રીકલ્ચર રેન્જની અંદર આયુર્વેદિક પ્રોડક્ટ જે હાલની તકમાં અવેલેબલ અને એટલી બધી ગુડ રેન્જની અંદર આવી રહી છે. નવી ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે હજી મોટો ધમાકો થવાનો છે કે જે કંઈ આપણે પાકનું વાવેતર કરીએ છીએ એની અંદર અપડેટ જે કાંઈ સોલ્યુશન આપણને મળતું નથી, તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને ધીમે ધીમે મળતું રહેશે. અને ઘણી બધી પ્રોડક્ટ આપણે જે જૂની છે ને તે 100% ઇકો ફ્રેન્ડલીની અંદર એટલું બધું કામ આપે છે કે લગભગ એગ્રોની જે આપણે પેસ્ટિસાઇડ પ્રોડક્ટ હોય ને એ પણ કામ નથી આપતી. તો આજે ભાઈ આપણે થોડોક દર્શક મિત્રોને વિડીયો બતાવી રહ્યો જીરાનો કે કઈ રીતનો આપણો ગ્રોથ છે અને અત્યારે હાલની તકમાં કેવું આપણું જીરું છે. તો મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે લગભગ સુકારાનો પ્રોબ્લેમ ઘણો બધો છે, પણ હું માનું ત્યાં સુધી આ જીરામાં બહુ પ્રોબ્લેમ ઓછો છે. કદાચ ક્યાંક 2 થી 3% હોય તો, બાકી તમે ટોટલ જગ્યાએ જોઈ શકો છો. અને ઘણો બધો ગ્રોથ પણ આપણે 20 દિવસમાં જોવા મળ્યો છે. આપણે આગળ વિડીયો જે બનાવેલો છે તે પણ તમને આ વિડીયોની અંદર સાઈડમાં આપણે મૂકી દઈશું. થોડાક દિવસ પહેલા બનાવેલો છે, બાકી તમે અત્યારે જોઈ શકો છો. એકવાર NPK આપેલું છે અને એકવાર શેત. અને પેસ્ટમાં વાત કરું મિત્રો તો લગભગ આપણે જે રેપઅપનું કામ એવું છે કે રેપઅપ વસ્તુ છે ને શરમીના પ્રોબ્લેમની અંદર બહુ બેસ્ટ રિઝલ્ટ આપે છે. જે શરમીનો પ્રોબ્લેમ હોય ને એની અંદર પંપની અંદર 30 રેપઅપ નાખી દેવામાં આવે. હવે માનો કે ફૂલે ફાલે આપણે જીરું થઈ ગયું છે તો હવે આની અંદર વરિયાળી બંધાણા પહેલા આપણે રેપઅપના 1 થી 2 સ્પ્રે લઈ લેવાના છે. એટલે ટૂંકમાં જે શરમી આવતી હોય ને તેની સામે બહુ મોટું આપણને રક્ષણ મળતું હોય છે. અને હવે આપણે ટોટલ આ જીરું જોઈ લઈ અને લગભગ બધાને ખ્યાલ છે આગળના વિડીયોમાં આપણે કીધેલું છે કે ભાઈ એક ઘેરો એવો છે કે 4-5 વીઘાની અંદર થોડુંક પાછળથી વાવેલું જીરું છે, તો એ પણ આપણને જોવા મળશે આ જ વિડીયોની અંદર. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહીશું.
મિત્રો આપણે છે ને આ જીરાની ખાસ ટ્રીટમેન્ટની વાત કરીને તો 2 વખત સ્ટીમરીઝ બાયો 99, 1 વખત શેત સ્ટીમરીઝ અને બાયો 99, અને 1 વખત શેત પિયતમાં, અને 1 વખત NPK ટ્રીટમેન્ટ હજી આપણે આ 60 દિવસના જીરાની અંદર આગળનું જે વાવેતર છે તેની અંદર ટ્રીટમેન્ટ કરેલું છે. અને તમે જોઈ શકો ગ્રોથ પુણે કંઈક જે કાંઈ આપણે અત્યારે લગભગ બધાને ખ્યાલ જ છે કે લગભગ વાડીએ પ્રોબ્લેમ છે સુકારાનો, પણ આપણે પ્રોબ્લેમ બહુ ઓછો છે સુકારાનો હજી અત્યાર સુધી, અને હજી બને ત્યાં સુધી આપણે આગળ વિડીયો બતાવવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો ખાસ આપણે જે આગળના વિડીયોમાં બતાવેલું છે કે ભાઈ પાછળથી 10-15 દિવસ એટલું પાછળ હતું અને કપાસ કાઢીને વાવવામાં આવ્યું હતું. આ એ જીરું છે. એટલે ટૂંકમાં આગળ જે જીરું તમે જોયું ને એ જીરા કરતાં માનો કે 1 થી 2 સ્પ્રે, એકાદો સ્પ્રે અને 1 પિયત બધામાં વધારે આપવું પડશે જે બાયોફિટ પ્રોડક્ટનું છે. કારણ કે પહેલેથી ઉગવામાં જ આપણે થોડુંક કહેવાય ને કે પારવું છે, અને ટૂંકમાં સુકારાનો પ્રોબ્લેમ નથી, ગ્રોથમાં સારું છે, બાકી કોઈ પ્રોબ્લેમ જ નથી. ઓલા જીરા કરતાં 10 થી 15 દિવસ પાછળ તમે જોઈ શકો છો. આ બાજુ ભાઈ બધું બતાવી, લગભગ ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે કે ભાઈ કપાસનું વાડાનું જે જીરું હોય તે થોડુંક નબળું પાતળું રહેતું જ હોય છે, છતાં પણ ગ્રોથ સારો છે. બધું તમે જોઈ શકો. તો મિત્રો ખાસ આપણે કહેવાનું ઈ જ છે કે કોઈ પણ ખેડૂત મિત્રને ક્યાંય કોઈ પણ પાકની અંદર કાંઈ પણ જરૂર હોય, ઓર્ગેનિક રેન્જની અંદર આપણે પાકને તૈયાર કરવાનો હોય તો કોઈ પણ પ્રોડક્ટ, માહિતી કે કોઈ કાંઈ પ્રોબ્લેમ હોય અને કોઈ પણ માહિતી મેળવવી હોય તો પૂરા વિડીયોની અંદર મારો નંબર આપેલો છે, તેની અંદર કોલ મેસેજ કરી અને માહિતી મેળવી શકે છે. અને પ્રોડક્ટ મંગાવવા માટે ખાસ સેમ સિસ્ટમ છે, તે જ નંબર ઉપર ફોન કરી અને ઓર્ડર કરી શકો છો. અને ઓલ ગુજરાતની અંદર આપણે કોઈ પણ જગ્યાએ કુરિયર દ્વારા પ્રોડક્ટ પહોંચાડીશું, અને રાજસ્થાન સુધી આપણે અહીંયાથી પ્રોડક્ટ પહોંચાડીએ પણ છીએ. અને અલગ અલગ જે કાંઈ સમસ્યા છે એવું નથી કે ખેતીની અંદર કોઈ પણ બીમારીની અંદર, સ્કિન કેરની અંદર, પશુપાલનની અંદર કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પ્રોબ્લેમ છે, A to Z સમાધાન છે, અને એ પણ આયુર્વેદ રેન્જની અંદર જ. તો ખાસ આજનો વિડીયો આપણે મારી પોતાની જ વાડીના જીરાનો હતો, કે આગળ આપણે વિડીયો બનાવેલો હતો તે પણ તમને સાઈડમાં વિડીયોની અંદર જોવા મળશે. અને આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને ફરી મળશું આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં. ધન્યવાદ.